તો રાજધાની દિલ્હીના લાલ કિલ્લા બહાર થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। સુરત રેલવે પોલીસ અને એસઓજી ટીમ દ્વારા સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે। સ્ટેશન પર ભીડભાડ વધારે હોવાથી સતત ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે। ડોગ સ્ક્વોડની મદદથી મુસાફરોના સામાન અને બેગનું વિગતવાર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સુરત રેલવે પોલીસ દ્વારા સ્ટાફ દ્વારા મુસાફરોની સંપૂર્ણ ચકાસણી હાથ ધરાઈ રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળે, તેમજ જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા વસ્તુ નજરે પડે તો તરત નજીકના પોલીસ સ્ટેશન અથવા 100 નંબર પર જાણ કરવા વિનંતી કરવામાં આવી છે। રાજધાની દિલ્હીના લાલ કિલ્લા બહાર થયેલા વિસ્ફોટ પછી સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યના તમામ મુખ્ય શહેરોમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બનવા સાથે સુરક્ષા વ્યવસ્થામાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે। સુરત શહેરમાં પણ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે। ખાસ કરીને મુસાફરોની ભારે અવરજવર ધરાવતા સુરત રેલવે સ્ટેશન પર પોલીસ તંત્રએ કડક ચેકિંગ શરૂ કર્યું છે। સુરત રેલવે પોલીસ એસઓજી ટીમ અને આરપીએફ રેલવે પ્રોટેક્શન ફોર્સના સંયુક્ત દળોએ રાત્રિ અને વહેલી સવારે પણ સતત ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે। દરેક પ્લેટફોર્મ, વેઇટિંગ હોલ, ટિકિટ કાઉન્ટર અને પાર્કિંગ ઝોનમાં પોલીસ કર્મચારીઓની તૈનાતી વધારી દેવામાં આવી છે। મુસાફરોના હેન્ડબેગથી લઈને લગેજ સુધીની વિગતવાર તપાસ ડોગ સ્ક્વોડની મદદથી કરવામાં આવી રહી છે। પોલીસ સૂત્રો અનુસાર સ્ટેશનની અંદર સીસીટીવી કેમેરાનું પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈ શંકાસ્પદ વ્યક્તિ, સામાન અથવા હલનચલન તરત જ પકડી શકાય। આ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને પણ સ્ટેશન પર તૈયાર સ્થિતિમાં રાખવામાં આવ્યા છે। સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભીડભાડવાળી જગ્યાઓ પર અનાવશ્યક જવાનું ટાળે અને જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા વસ્તુ નજરે પડે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા 100 નંબર પર માહિતી આપે। પોલીસ તંત્ર દ્વારા મુસાફરોમાં વિશ્વાસ જળવાઈ રહે તે માટે સ્ટેશન પર સતત પેટ્રોલિંગ અને પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા જાગૃતિ સંદેશો આપવાનું પણ શરૂ કરાયું છે। રેલવે સ્ટેશન સિવાય સુરત શહેરના બસ સ્ટેશન, મોલ્સ, ધાર્મિક સ્થળો અને અન્ય ભીડભાડવાળા વિસ્તારોમાં પણ વધારાનો પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। રેલવે સ્ટેશન પર પોલીસે સઘન ચેકિંગનો ધમધમાટ શરૂ કરી દીધો છે। રેલવે પોલીસ અને આરપીએફની ટીમોએ પણ સ્ટેશનના પ્લેટફોર્મ, પાર્કિંગ વિસ્તાર, આવતી જતી તમામ ટ્રેનોમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। મુસાફરોના બેગ સામાનની ચકાસણીથી લઈને શંકાસ્પદ વ્યક્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને યાત્રીઓની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત થાય। પોલીસ અધિકારીઓનું કહેવું છે કે હાલ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બધા વિભાગો, એજન્સીઓ અને ટેકનિકલ યુનિટો તત્પર છે। તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને ફક્ત અધિકૃત માધ્યમ દ્વારા મળતી માહિતી પર વિશ્વાસ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે।